માહિતી આપવા બદલ। હવે સમાચારમાં આગળ વધીએ અને વાત કરીએ સુરતમાંથી હવાઈ કાર્ગો મારફતે નશા માટે ઉપયોગમાં લેવાતી દવાઓ વિદેશ મોકલવાના ગોરખ ધંધાનો ભાંડાફોડ થયો છે। આ મામલે એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ એટીએસ દ્વારા કાર્યવાહી કરી સુરતના નિકુંજ ગઠિયાની ધરપકડ કરવામાં આવી છે। તપાસ દરમિયાન 4 કિલોથી વધુ દવાનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે। પ્રાથમિક તપાસ મુજબ આરોપી દ્વારા ખોટી જાહેરાત કરીને દવાઓને ફાર્મસી સેમ્પલ તરીકે દર્શાવી થાઇલેન્ડ અને મલેશિયા સહિતના દેશોમાં મોકલવામાં આવતી હતી। આ દવાઓ વિદેશમાં કાર્ટેલ સુધી પહોંચાડવામાં આવતી હોવાનું પણ સામે આવ્યું છે। તપાસમાં વધુમાં જાણવા મળ્યું છે કે આ દવાનો મલેશિયા અને થાઇલેન્ડમાં નશા માટે ઉપયોગ કરવામાં આવે છે। ભારતમાં આ દવા પર પ્રતિબંધ નથી, પરંતુ તેની નિકાસ કરવા માટે જરૂરી પરવાનગી લેવી ફરજિયાત હોય છે, જ્યારે થાઇલેન્ડમાં આ દવાના વેચાણ અને ખરીદી ગેરકાયદેસર ગણાય છે। એટીએસ દ્વારા કાર્યવાહી દરમિયાન 4 કિલોથી વધુ દવાનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે। આંતરરાષ્ટ્રીય બજારમાં 1 કિલો દવાની કિંમત અંદાજે $4,000 થી $5,000 હોવાનું સામે આવ્યું છે। ઉપરાંત એટીએસ દ્વારા થાઇલેન્ડમાં પણ અંદાજે 14 કિલો જેટલો જથ્થો સીઝ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। હાલમાં એટીએસ દ્વારા આરોપીની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ અંગે બચાવ પક્ષના વકીલ કેતન રેશમવાલાએ પણ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો। આજે સુરતમાં એટીએસ તરફથી નિકુંજ નામના એક આરોપીને રજૂ રાખવામાં આવેલો હતો અને એટીએસ તરફથી રિમાન્ડ રિપોર્ટ રજૂ રાખવામાં આવેલો હતો। એમાં મુખ્યત્વે એટીએસ તરફથી એવા આક્ષેપ કરવામાં આવેલા તે ઓટોમેટિક ઓપીઆઈ નામનો એક પાવડર ને આ આરોપી તથા એના સહયોગીઓએ મિસલેબલિંગ કરીને ખોટા બિલો બનાવીને અને કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટમાં ગેર રજૂઆતો કરીને એક્સપોર્ટ કરેલો છે અને એ પાવડર એક્સપોર્ટ કરીને જે ફંડ મળેલું છે એ ફંડ આરોપીએ ગેરકાયદેસર રીતે મેળવેલું છે એવા આક્ષેપો કરીને આજે આરોપીને અટક કરીને પોલીસ કસ્ટડી રિમાન્ડ માટે રજૂ રાખવામાં આવેલો। કુલ 10 દિવસના એટીએસ દ્વારા રિમાન્ડ માંગવામાં આવેલા હતા। એટીએસ દ્વારા મુખ્ય મુદ્દો એ રજૂ રાખવામાં આવેલો કે આ જે ફંડ આવ્યું છે મલેશિયા અને થાઇલેન્ડથી એ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં વપરાશ અર્થે વાપરવા માટે આવ્યું છે, તે કોઈ આતંકવાદી પ્રવૃત્તિ માટે આ આવ્યું છે। આ ઉપરાંત બીજો મુદ્દો છે જે પૈસા આવ્યા છે એ પૈસામાંથી કોઈ મિલકત ખરીદેલી છે તે તેમ, અન્ય કોઈ આરોપીઓ સામેલ છે તે તેમ, આરોપીએ જે રો મટીરિયલ પરચેસ કરેલું હતું એ કાયદેસર રીતે પરચેસ કરેલું હતું તે તેમ, અને આરોપીના કોલ ડિટેલ્સ અને બીજી વિગતો તપાસ કરવાની છે। મલેશિયા સાથે જે ગુનો થયો છે, થાઇલેન્ડમાં જે ગુનો થયો છે એ બાબતે તપાસ કરવાની છે। એવા મુદ્દાઓસર 10 દિવસના પોલીસ રિમાન્ડ માંગવામાં આવેલા હતા। આજે અમો તરફથી આરોપી તરફથી એવો બચાવ લેવામાં આવેલો કે જે પાવડર પ્રશ્ન હેઠળ છે એ પાવડર સરકાર દ્વારા પ્રતિબંધિત પાવડરની વ્યાખ્યામાં આવતો નથી। એ બજારમાં ખુલ્લેઆમ વેચાણ થઈ શકે છે અને ખુલ્લેઆમ ખરીદી શકાય છે। આ ઉપરાંત અમારા તરફે એવી રજૂઆત થયેલી તે એનું ઇમ્પોર્ટ કરવું તે એક્સપોર્ટ કરવું પણ સરકાર દ્વારા પ્રતિબંધિત નથી। તો જે અમારા દ્વારા પ્રક્રિયા કરવામાં આવેલી છે એ કોઈપણ રીતે ગુનાહિત વ્યાખ્યામાં આવતી નથી અને જે ફંડ આવેલું છે એ ફંડ અમારા બેંક અકાઉન્ટમાં આવેલું છે એના અમે પુરાવા રજૂ કર્યા છે। અમે એવી પણ રજૂઆત કરી છે અમે જે રો મટીરિયલ પરચેસ કર્યું છે એ રો મટીરિયલ પણ અમે જીએસટી બિલથી પરચેસ કરેલું છે, એના પણ પુરાવા અમે એટીએસને આપ્યા છે। તો નામદાર કોર્ટ દ્વારા એટીએસની અને બચાવ પક્ષે અમારી રજૂઆતો ધ્યાને લઈને આરોપીના મંગળવાર 11 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવાનો હુકમ કરેલ। તો આગળ વાત કરીએ સુરતની